આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં. અને આજે આપણે થઈ ગયા કમ્પ્લીટ 42 દિવસ. બાકી કાલની નાઇટ આપણે કંઈક આવી જગ્યાએ રોકાયેલા. કાલે અહીંયા ભજન હતું, બહુ મજા આવી. બાકી જો આપણે સાયકલ વાયકલ કમ્પ્લીટ તૈયાર કરી દીધી છે. અને આપણા અરવિંદભાઈના ઘરે રોકાયેલા 2 દિવસ, કાલે ને આજે, મતલબ આજે હવે અહીંથી નીકળવાનું છે. બાકી ટોમી તારે આવવાનું છે? છેટું આવવાનું છે તારે? એ છીટું છીટું તારે આવવાનું છે? આપણાને લઈ જવાનો હતો પણ હજી આપણે હજી ફરવાનું છે વધારે, એટલે નથી લઈ જતા. બાકી બહુ મસ્તી કરે છે. 2 દિવસ બહુ મજા કરી. બાકી હવે આપણે નીકળવાનું છે. જો તો ભાઈ આપણે હવે નીકળી ગયા છીએ કમ્પ્લીટ. જો ટોપી બોપી લગાવી દીધી. બાકી આપણી સાયકલને જો હાર બાર પહેરાવી દીધું છે. અને હવે અહીંથી નીકળવાનું છે. બાકી અરુણભાઈ ચાલો મળીએ. ફોન બોન કરતા રહેજો. બીજું શું, તારે આવું છે ભાઈ? ઓય છોટું સીટું ચલેટ આજા ચલેટ આ બાજુ. તો ચાલો બેડો, હવે ટાઈમ ખાસો બધો થયો. બાકી નીકળી આવે. અત્યારે વાગી ગયા છે ભાઈ 11:30. અને આપણે મતલબ ત્યાં આગળ વાડી છે ને ત્યાંથી નીકળ્યા. અને પાછા એક બીજા મિત્રને ત્યાં વાડી છે તો ત્યાં અહીંયા જમી લીધું. અને હવેથી આપણે જવાનું છે હાઈવેથી 1 કિલોમીટર છે. બાકી હાઈવે જઈને પછી એક મિત્ર બીજા આવવાના છે, પછી નીકળવાનું છે. બાકી જો આપણે સાયકલ તો કમ્પ્લીટ થઈ ગઈ છે રેડી. બાકી ટાયર બાયર આવી જવા કરે છે, પણ હવે સાયકલ નવી લેવાની છે એટલે ટાયર બદલવાનું થતું નહીં. બાકી તારે આવું છે છોટું? તારે આવું છે? આવું હોય તો ચાલ. બાકી ચલો હયાતી આવે છે કે હું નીકળું? બાકી જો ત્યાં સામે ડુંગર છે ને દેખાય છે ને, ત્યાંથી હાઈવે જાય છે. અને અહીંયા યાર પવનચક્કી બહુ બધી લગાવેલી હોય છે. જો આ બાજુ જો 2 3 4 5 6 7 8 બહુ બધી પવનચક્કી લગાવેલી છે. અને અહીંયા રાઈડો બહુ થાય છે. જો આ રાયડાનું ખેતર પેલી બાજુ બધે રાયડાના ખેતર થાય છે મોસ્ટ ઓફલી. તો ચલો હવે આપણે નીકળવું છે. હયાતી આ બાજુ છે. વિડીયો કોલ કરજો. રોતી નહીં, હા વિડીયો કોલ કરજે. કાયમ ફોન કરજો. હોજે ઘેર આવે તો મારા ઘરે આવજે. ચાલ બાય બાય કર દે હયાતી, બાય બાય. બાકી ચલો ભાઈ આપણે હવે જવું છે. બાકી આ તો 10 દંતરો થાય ના નહીં પાડે એવી, પર જવું પડશે હવે. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 12. અને જો આપણે આવી ગયા છીએ હાઈવે ઉપર. મતલબ આ રોડ છે ને એ જાય છે માતાના મઢ, અને આ રોડ છે ને એ જાય છે સીધો ભુજ. અને ભુજ અહીંથી છે ભાઈ 50 કિલોમીટર. બાકી આજનું આપણું ટાર્ગેટ છે કે આપણે 50 કિલોમીટર કાપવાનું છે. તો અત્યારે વાગી ગયા છે 12. અને 5 કલાકમાં આપણી જોડે ટાઈમ છે ભાઈ. મતલબ કે 6 વાગ્યા સુધી આપણે સાયકલ ચલાવીશું તો મિનિમમ આપણે કલાકનું 10 કિલોમીટર જેવું કાપવું પડે. તો ટ્રાય કરશું કે જલ્દી પહોંચી જઈએ. બાકી અત્યારે આવી ગયા છે હાઈવે પર. આપણે જમી બમી લીધું છે એટલે હવે તો વાંધો નથી. આપણે ખાલી ચાલવાનું જ છે, ભુજ પહોંચવાનું છે. બાકી રસ્તામાં કંઈ જોવા જેવું આવે શું આવે બધું જોતા વિઝિટ કરતાં જવાનું છે. બાકી ચાલો. તો આપણે જઈ રહ્યા હતા ભુજ, અને હજી નખત્રાણાથી 3 કિલોમીટર જેવું આગળ છું. પણ આપણને મળી ગયા આપણા સંતરામપુરના ભાઈ મળી ગયા છે, આપણા આદિવાસી ભાઈ. કંઈ કહેશો? હા ભાઈ, મહીસાગર જીજે 35 ગુજરાત રાત્રા હજુ વ્લોગ કરીને કરી રહ્યા છે. તો આ રસ્તામાં મારું બોર્ડ એટલે કે જીબીમાં હું જોબ કરું છું, ત્યાં મને આગળ ઓલરેડી અમારો કોન્ટેક્ટ તો હતો જ. ત્યારે સમય તો એમના પાછળ અત્યારે જોડે ઓછો હતો, મારા જોડે પણ ઓછો હતો, પણ ટાઈમ કાઢીને એમની સ્પેશિયલ મુલાકાત કરી છે. અને આવનારા મતલબ સમયની અંદર જે તે યાત્રા એમની સફળ રહે એવી શુભેચ્છાઓ. ઓકે ચલો, આપણને મળી ગયા આપણા આદિવાસી ભાઈ. અને આપણા કચ્છમાં મતલબ કે આપણા સંતરામપુરથી છે કંઈ નખત્રાણા બાજુ રહે છે આપણા આદિવાસી ભાઈઓ. તો મળીને બહુ સારું લાગ્યું. બાકી ચલો હવે આપણે જવાનું છે ભુજ સાઈડ. જય જોહાર, જય આદિવાસી. જય જોહાર.
અને દેવ પર અહીંથી ખાલી 2 કિલોમીટર બાકી છે. અને સવારે બહુ ઠંડી લાગતી, અત્યારે બહુ ગરમી લાગે છે. બાકી આપણે જેકેટ બેકેટ કાઢીને નહીં મૂકી દીધું છે સાયકલ પર. અને દેવ પર મતલબ અહીંથી 2 કિલોમીટર જેવું બાકી છે. અને પાણી બળી ખતમ થઈ ગયું છે. બાકી આગળ કોઈ સારી મતલબ પાણી મળી જાય તો લઈ લઈશું. બાકી હવે જવાનું છે દેવ પર 2 કિલોમીટર બાકી છે. અને આજ તો યાર સાયકલ બી બહુ હેરાન કરે છે. જોવા ડગ થઈ ગયો છે ટાયરમાં બી, ચેન બી ઢીલી થઈ ગઈ છે અને ટાયર બી ઘસાઈ ગયું છે. બાકી કંઈ નહીં, આને ખાલી ભુજ સુધી લઈ જવાની છે. તો જોઈએ પછી તો બીજી લેવાની છે. બાકી ધૂમ બહુ લાગે છે, ગરમી બી લાગે છે. બાકી ચાલો હવે ભાઈ નીકળવું પડશે. બાકી એક તો એને વાગી જો, હજી ભુજ ખાસું બધું બાકી છે. બાકી મિત્રો અત્યારે દેવગઢ નીકળી ગયો છું અને ભુજ અહીંથી 40 કિલોમીટર છે હજી. બાકી એક ને 10-15 થઈ ગઈ, મતલબ આપણે ભુજ પહોંચવાનું છે 7 સુધીમાં. તો થોડી ઉતાવળ છે. અને અહીં લગભગ 4-5 મિત્રોના મેસેજ આવ્યા છે કે દેવ પર આવો તમને મળીને જજો. બાકી રીલ મૂકી દીધી છે. બાકી બધા આમ ઘરે જઈએ તો ટાઈમ ખરો ખાસા એ થઈ જશે. બાકી એક બેન તો મેસેજ કરી દીધો છે જે આવે. બાકી જો દેવ પર સિટી હવે પૂરી સિટી ના તારું ગામડું લાગે છે. બાકી હવે મતલબ બજાર હતું જે હતું એ પૂરું થઈ ગયું. અને દેવઘર બજારની બહાર આવી ગયો છું. બાકી ચાલો આગળ જઈએ. તો ભાઈ અત્યારે 1 વાગીને થઈ ગઈ છે ભાઈ 15 મિનિટ. અને આ દેવ પરથી આગળ છું મતલબ હું મોટા એક્સ છે ત્યાં. તો આપણા સંતરામપુરના ભાઈ મળ્યા અને લગભગ 2 દિવસથી મેસેજ કરતા કે હજુ અહીંથી જો તો આવજો એમ. અહીંથી એમની વાડી 1 કિલોમીટર છે. પણ ભાઈ ધૂમો આવ્યા છે ને પછી આપણે ના જઈએ તો સારું નહીં લાગે. બાકી ચલો જઈએ એમની વાડી ઉપર, થોડી વાર ઉભા રહીશું પછી પાછા નીકળી જઈશું. બાકી ખાવા પીવાનું તો કરી દીધું છે. ચલો જઈએ એમની વાડી. તો મિત્રો તમે દાડમ તો ખાધી જ હશે. અને આ છે ભાઈ દાડમ. અને અત્યારે હું જઈ રહ્યો છું નખત્રાણાથી ભુજ સાઈડ. અને એ રસ્તામાં એક વાડી આવી તો આપણા મિત્ર છે ત્યાં. તો આપણે આવી ગયા છીએ દાડમની વાડીમાં. તો હું કરી રહ્યો છું આપણા મહીસાગર જિલ્લાથી આખા ગુજરાતની સાયકલ યાત્રા. અને આ છે ભાઈ દાડમ. અને હું અત્યારે દાડમની વાડીમાં છું. તો તમે જોઈ શકો છો કે આ રીતે દાડમની ખેતી થાય છે. અને આ મતલબ કપડું મારેલું છે. તો આ દાડમ ઉપર જો અત્યારે શિયાળો છે મતલબ ઝાકળ પડે ને તો દાડમ ફાટી જાય તો એનો જોઈએ એવો ભાવ ના મળે. એના માટે આ કપડું મારેલું છે. અને આ આખી વાડી છે ભાઈ દાડમની. તમે જોઈ શકો છો આવી રીતે થાય છે દાડમની ખેતી. બાકી કમેન્ટ કરી દેજો તમે દાડમ ખાધી કે નથી ખાધી. અને દાડમની ખેતી થાય કેટલાય જોઈ છે કમેન્ટ કરી દેજો. તો વાડી ઉપર આવી ગયા આપણે. ખાસી 10-15 મિનિટ બેઠા, પાણી પી લીધું. બાકી હવે નીકળવાનું છે કેમ કે ભુજ પહોંચવાનું છે ને અહીંથી 40 કિલોમીટર બાકી છે. બાકી ચલો કાકા જઈએ. ચાલો તમે બી આવો છો ને જોડે. બાકી ચાલો હવે નીકળવાનું થાય છે યાર. હજી તો 1 કિલોમીટર જેવું જઈશું ત્યારે પાકો રસ્તો આવે. બાકી નીકળવું પડશે યાર. આજે તો 40 કિલોમીટર કાપવાનું છે એટલે. તો ભાઈ આવી ગયા આપણે હાઈવે પર. ચઢાવો જો અહીંથી જવાય છે ભુજ. બાકી ચલો મળી આવો. બાકી ચલો જઈએ આપણે. બાકી ભાઈ અમારે કોઈ આવ્યા હતા આપણે હાઈવે સુધી. અને હવે આપણે જઈએ. ચાલો નખત્રાણા કેવું કંઈક ગામ છે ત્યાં. અને ભુજ અહીંથી થાય છે હવે 20 કિલોમીટર. બાકી 20 કિલોમીટર અત્યારે મતલબ 3-3.5 જેવા થઈ ગયા છે. તો આપણે 20 કિલોમીટર કાપવાનું છે, કપાઈ જશે. બાકી જો પશ્ચિમ કચ્છ આપનું વાહન ધીમે ચલાવો ભાઈ. આપણું વાહન ચાલતું જ નહીં. ધીમે ક્યાં યાર, ચાલતું જ નહીં મળે. બાકી બહુ બધો પવન આવે છે. અત્યારે શિયાળામાં બી શેરડી વેચાય છે. જો મતલબ શું કહેવાય, શેરડીનો રસ.
પણ નથી પીવો સર. કેન્ડલથી અવાજ કરતી થઈ જશે. બાકી આ કંઈક બીજું ગામ આવે છે. શું ગામ છે ને? નાગિયારી. અત્યારે આપણે પહોંચી ગયા છીએ નાગિયારી બસ સ્ટેન્ડ છે ત્યાં. થી 15 કિલોમીટર બાકી છે અને મોબાઈલ ભૂલી ગયેલો ચશ્મા ક્યાં પેટ્રોલ પંપ હતો ત્યાં જો પાછો ચશ્મા લાવ્યો એટલે 10-15 મિનિટ ત્યાં બગડી. બાકી ભુજ આવ્યા છે 15 કિલોમીટર છે. તો ભુજમાં તો રોકાવાનું વાંધો આવે એવું નથી. બાકી હા કયું ગામ આવ્યું? માનકુવા ગ્રામ પંચાયત મતલબ માનકુવા ગામ છે ને ત્યાં પહોંચી ગયો છું હું અત્યારે. હવે મતલબ જવાનું છે બાજુ. અરે accident અકસ્માત સંભવિત વિસ્તાર. સ્લોલી ધીસ ગાડી. અત્યારે આપણે આવી ગયા છે ભાઈ ભુજ સર્કલ અને આપણા એક મિત્ર છે અમિતભાઈ જે લેવા આવે છે. તો અત્યારે આપણે છીએ ભુજ સર્કલ ઉપર. શાયદ કઈ બાજુ થયા છે? આ બાજુ આવ્યા છે. આ પરિંગ લઈને આવે છે. બાકી ગયા આપણે સર્કલ.
અત્યારે આપણે આવી ગયા છીએ ભાઈ ભુજમાં જ્યાં સાયકલનો શોપ છે ત્યાં, અને તમે જોઈ શકો છો જુઓ આ બધી સાયકલો છે. અને આપણે સાયકલ લેવા માટે આવ્યા હતા પણ હજી ફિક્સ નથી કર્યું. બાકી જુઓ તમે પ્રાઇસ જોઈ શકો છો. આ ગિયરવાળી છે, લોક સિસ્ટમવાળી છે, પછી આ બીજી છે, આ બીજી છે. અહીંયા બહુ બધી ક્વોલિટી છે. અને આ પેલી છે રોડ સ્ટાર કે કઈ કહેવાય, રોડ ઉપર એકલી ચાલે પતલા ટાયરવાળી. બાકી આ બી પતલા ટાયરવાળી છે. અને અહીંયા એકદમ વ્યાજબી ભાવમાં સાયકલ મળે છે. બાકી ઉપર નાના છોકરા માટે બી છે. આ નાના છોકરાની ગાડી છે. આ તો નાના છોકરા માટેનું હોય ને, નાના છોકરા માટે છે. અને આ ભાઈ 4 વ્હીલ છે. આપણે લેશું પણ આપણે તો હજી થોડાક નાના થયા તો લેશું. બાકી તમે જોઈ શકો છો કાઉન્ટર છે. અહીંયાથી જુઓ અહીંયા હેલ્મેટ મળે છે, આ લોક મળે છે, સીટો, અને અહીંયા બધું જ મળે છે. બાકી આપણે અહીંયાથી જ લેવાનું થાય છે બધું. આ હેલ્મેટ ને બધું અહીંયાથી જ લેવાનું છે. બાકી આ શોપ છે. શું ટ્રાફિક છે યાર, ભુજમાં બહુ બધું ટ્રાફિક છે. અત્યારે વાગી ગયા છે 8 અને આપણે જમવા માટે આવી ગયા છીએ. હા એનું શાક મિક્સમાં છે અને મીઠાઈ છે. બાકી જો ભાભી તો ઊંઘમાં છે, રાતે નોકરી કરીને આવ્યા ત્યાં ઊંઘમાં છે. બાકી આપણા અમિતભાઈ બાકી બાજરીના રોટલા ખાવાના છે આજ તો. બાકી ચલો ખાઈ લઈએ, આજે ભૂખ વધારે લાગી છે એટલે. તો આજનો વિડીયો આટલા સુધી. બાકી મળીએ કાલે નવા વિડીયો. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ. મળીએ કાલે.